જો મિત્રો, આપણે છે છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી, એટલે તમને ખબર હશે કે આપણે છોટાઉદેપુર જિલ્લાથી આગળ જઈએ ને મધ્યપ્રદેશ બાજુ અમારું ગામડું આવેલું છે. તો મોટી સડલી અમારું ગામ છે અને છોટાઉદેપુરથી થોડા આપણે 10-15 કિલોમીટર આગળ જઈએ ને તો તમને સૌથી વધારે જોવા મળશે મવડાના વૃક્ષ ઝાડ. તો આજે અમને એવું લાગ્યું કે ખરેખર આ કુદરતના ખોળે જઈને બેસીએ, છાંયડે બેસીએ, અનુભવ કરીએ. એમ તો જિંદગીમાં બધા દિવસથી આપણે શું કરીએ, જિંદગીના બધા દિવસો આપણે આવા કુદરતના ખોળે અને ઝાડના છાંયડે વિતાવ્યા છે. એટલે અમને તો ખબર છે ખરેખર ઉનાળામાં તાપ કેવો હોય, ગરમી કેવી હોય, ઠંડક ક્યાં હોય અને જીવન ક્યાં આપણને યોગ્ય લાગે અને મનને શાંતિ મળે એવું હોય. તો આપણે અહીંયા આવી ગયા અને ચલો જોઈ લઈએ થોડું કે ખરેખર વાતાવરણ કેવું છે. આજુબાજુ જુઓ ને તો તમને ચારે બાજુ મવડાના ઝાડ જોવા મળશે, વૃક્ષો જોવા મળશે. અને મવડાના ઝાડ તમને ખબર હશે કે શામાં કામ આવે. તો એમ મોસ્ટ ઓફલી આપણા આદિવાસી ગામડાના લોકો શું કરતા હોય, દારૂ બારૂ ગાળતા હોય, આલ્કોહોલ આ તો દવા તરીકે ઉપયોગ થતો હોય, એનો તો તમને ખબર છે. અને મવડા તો આજકાલ બહુ મોંઘા થઈ ગયા. કાં સંજુ? જો સંજય છે, આ તારે જવું છે હવે? હા, હવે જવું. આને જવું છે કર્મભૂમિ કી ઓર, હે ને? બિલકુલ ને. હવે કોઈક દિવસ અમારો વિડીયો ખાસા મહિનામાં આવે, 2, 3, 4, 5, 6 મહિનામાં આવે. પણ હવે એવું વિચાર્યું આજે કે ખરેખર આજે અમે દેખાડી જોડે મળીએ તો એમ રોજ ના આપણે, પણ એવો ટાઈમ નહીં મળતો કે વિડીયો ઉતારીએ. પણ લગ્નમાં અમારો ટાઈમ બીતી જતો હોય તો આજે એવું વિચાર્યું કે ચાલો વિડીયો બનાવી દીજીએ અને તમને શેર કરી દીજીએ અને અમારા જિંદગીના અનુભવો, અમારા કર્મો, કાંડો બધું આમાં શેર કરીએ. કેવું, બરાબર ને? તો ચારે બાજુ જોવાડું સંજુ તો આમ છે. જો અહીં કેવું લાગ્યું બોલ સંજુ, તને મજા આવી? આ દેખ ચારે બાજુ મવડાના ઝાડ છે. તારે કંઈ કેવું હોય તો બોલ. મારે તો શું કેવું, બસ આવી જિંદગી, આવી વૃક્ષની નીચે જીવવાની મજા તો ગરમી ના મળે, આદિવાસી લોકોને જ મળે. એટલું કેવું. ખરેખર ગરમીના જે દિવસો આવે ને ત્યારે ખબર પડે કે ખરેખર સારું જીવન તો ગામડામાં છે. અને આવા વૃક્ષો જોવા મળે ને હમણાં તો તમે ગાડી લઈને જતા હોય ને, કરતા પણ વધારે ઠંડક આપે. ગાડી લઈને જતા હોય ને તો તમારું મન કે ચાલો ને અહીંયા થોડી વાર બેસીને આનંદ માનીએ, મોજ મજા કરીએ. એવું જિંદગીમાં બધા કરતા રહેવું. અને જિંદગી કેમ અહીંયા આવ્યા આપણે. મિત્રો, તમને આ વિડીયો કદાચ મળી કે ના મળી, મળતા રહેશે અમારા વિડીયો. સંજયને મારા કોઈક દિવસ જ્યારે સંજુભાઈ ઘરે આવશે અને હું ઘરે હોઈશ ત્યારે અમારા વિડીયો આવશે અને જોવા મળશે તમને. તો તમે ક્યાંય બી મળો તો બોલજો, રામ રામ કરજો, જય જોહાર કરજો, તમારી ઈચ્છા મુજબ તમારી ભાવના વ્યક્ત કરજો. અને અમે હવે કેવું છૂટા થઈશું એટલે આવીશું પાછા મળીશું. અને તમારો સાથ સહકાર સપોર્ટ જે બી તમે કરવા માંગતા હોય એ કરજો, આપતા રહેજો. કેવું, બરાબર ને સંજુ? તો શું કરીએ, આપણે વિદાય લઈએ? બિલકુલ વિદાય લઈએ ને આવું આપણું આદિવાસી ગામડું હોય ને ગામડાના વાતાવરણમાં વિડીયો બનાવવાની મજા આવે ને તમને જોવાની કદાચ મજા આવતી હોય તો તમે તમારી રાય અમને મોકલજો, કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. બીજું વધારે નહીં કહેવું અમારે. ઓકે, ચલો. ઓકે.